હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? મોજમાં છીને ઉઠા જ છી. 12 વાગવા આવ્યા હે. ઉબર બુક કરીએ અને નીકળીએ ફટાફટ. ઓટ્સ ગ્રાઇન્ડ કરી નાખ્યા. ઓટ્સ કાં ઓલો શેક, ઓટ્સ તો આપણે પીતા નથી બરાબર, તો ઓલો શેક ખાલી ડ્રાયફ્રૂટ અને ઓલા બધા સીડ્સનો ગ્રાઇન્ડ કરી નાખ્યો લઈ લીધો હે. બસ ઉબર આવે એટલે નીકળી આવે. હા લગાવીશ. જો રાતે હજી વરસાદ બંધ થયો નહીં લાગતો, અત્યારે નથી આવતો જરાય, પણ રાતે આપણે ઉઠાઈ બપોરે જો કે આપણી ઉબર આવી ગઈ છે. હા, આજે આખો દી વરસાદ બતાવે તો હે, જોઈએ હવે કેટલીક વાર પડે ને કેટલીક વાર નહીં. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? આઈ એમ ગુડ, થેન્ક યુ. યપ. Find my way to you. Yeah. Oh, I want to find my way to you. You, my love. There's so many people who say that they won't when they will. I could use some motivation, but I know how I feel. હાલો ગાઈઝ, તમારો વારો આવી ગયો ફાઇનલી. ચાલો અરમાન ઉતરી હેઠે. વારો તમને એમ થતું હશે સવારે ઘરેથી નીકળો તો પછી ડાયરેક્ટ વારો છે ને આવી ગયો. વારો આવી ગયો પેટ્રોલ પંપનો. તમે ભીડ જોવો અહીંયા કેટલી ખતરનાક. અને હવે અરમાનભાઈ ચાલુ કરશે. કેટલાનો? $46 ટાંકી ફૂલ. $46 ટાંકી ફૂલ. ટાંકી ફૂલ તો નહીં રહે. જો ગાઈઝ અહીંયા ને 3 ટાઈપના હોય. આ રેગ્યુલર, મિડ ગ્રેડ, પ્રીમિયમ ગ્રેડ. આ 87 હોય ને? 87 હોય ને? મને એટલું યાદ નહીં. રેગ્યુલર વાળું 87 કહેવાય એને. આ 89 હોય અને આ 91 હોય અને એક 93 બી આવે છે શાયદ. 3 થી 4 ગ્રેડ હોય છે. ત્યાં પ્રીમિયમ વાળું જો આ અમુક ગાડીમાં પ્રીમિયમની જરૂર પડતી હોય તો જ પિકઅપ આપે, બાકી પિકઅપ ના આપે. આપણી નોર્મલ ગાડી છે કાં? આપણી નોર્મલ ગાડી, આપણે વાંધો નહીં. એટલે 46માં થઈ જાય, બાકી આ તો વધારે મોંઘું પડે. ચાલો જો રેટ શું ચાલે રેટ જો 163.9 છે રેટ. દેખાય નીચે ડીઝલ વાળો હે, ઉપર વાળો અત્યારે બહુ સસ્તું કહેવાય. તમને લાગતું હોય 163 સાચે, હકીકતમાં બહુ ટાઈમથી આ થોડુંક મોંઘું થઈ ગયું હે. આ 109 સુધી પહોંચી ગયું હતું. 109 એટલે $1 પહોંચી ગયું હતું વચ્ચે તો ખાલી. $1 પહોંચી ગયું હતું. અત્યારે ઓલમોસ્ટ ડબલ જેવું થવા ગયું. ઓલમોસ્ટ નહીં પણ 1.5 ગણું કહી શકીએ એમ. 163.9 એટલે 164. $1 અને 64 સેન્ટ. હું 100 માં નખાતો હતો એકદમ. 100. અત્યારે ભાઈ અહીંયા પેટ્રોલ મોંઘું થઈ ગયું છે. એવું નથી કે અહીંયા ગેસ જ કહેવાય, અહીંયા પેટ્રોલ નહીં, ગેસ જો આવ્યું લખ્યું ગેસ છે પણ ભરાય પેટ્રોલ. વાંય શું લખ્યું હે? વાંય ગેસ લખ્યું હે અને નીચે ડીઝલ લખ્યું હે. પેટ્રોલ ને ગેસ જ કહે અહીંયા આપણે. એટલે ગેસ સ્ટેશન જ, પેટ્રોલ પંપ નહીં. આપણે પેટ્રોલ પંપ કહે, અહીંયા ગેસ સ્ટેશન કહે. બસ ઓલમોસ્ટ $45 ભરાઈ ગયો. હવે 46 ભરાઈ જાય એટલે થઈએ ઘર ભેજતા. શું ઘરે કાંઈ બનેલું અરમાની? ખીચડી બનાવી હતી, મેસેજ આવ્યો તો હવે જોઈએ. હા તો સારું. મારે ઘરે કંઈક તો બનેલું જઈશું. પહોંચી ગયા ગાઈઝ ઘરે. અને ખાવામાં શું છે જો પેલા હે ને ઠેલો મૂકી દઉં ભાઈ. પેલાને હે ને અહીંયા બિરાજમાન કરી દઉં. પહેલાં આમાં છે ભાત વટાણાવાળા, વાહ. અને આમાં દાળ ઢોકળી. યા આ ડિનર છે, ભાત અને દાળ ઢોકળી. નાતા આવીએ પછી હજી એક આપણે કામ છે, બતાવું જો તમને હમણાં. અત્યારે તે કામ હોય ને એ આ આપણું હીટ ગન આવી અને અનબોક્સ કરીએ, જોઈએ કેવીક છે.
નાતા આવીએ પહેલાં આપણે ખાઈશું, વાસણ કરશું, પલાળશું શેક માટે કાલ સવાર માટે, પછી અનબોક્સ કરીએ. વાગ્યા હે જોઈને કહું પાડીએ તમને 12 વાગ્યા, એટલે 11:54 થઈ ગયા, 12 વાગવા આવ્યા એમ. તો નાતા આવીએ પહેલાં. હા ગાઈઝ, ઘરે લાઇટ કરું, વાસણ ધોઈ નહીં ખા બધા. અને હવે આપણે છે ને બીકર આપણું કેમેસ્ટ્રી લેબનું ક્યાં ગયું હજી. આપણે હવે છે ને પલાળશું ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ ને એ બધું. તમને ખબર જ છે, જો કે ના ખબર હોય તો જૂના બ્લોગ જોઈ લઈએ. આપણે પલાળી નાખીએ. લીંબુ બારે પડ્યા, અથાણા બારે પડ્યા, ફ્રીજમાં મૂકી દઈએ. હા ગાઈઝ, ખાઈ પી લીધું હે, વાગી ગયા 2. સાફ સફાઈ ને બધું શોક કરી લીધું ને બધું રેડી કરી દીધું. પાણીની બોટલ ભરી લીધી. ક્યાં ગઈ? નહીં ભરી? હા, ખાલી ફિલ્ટર જ ભર્યું. તો મેં કીધું પાણીની બોટલ ભરી દઈશ. ફિલ્ટર તો ભરી દીધું, એટલે ફિલ્ટર આપણું પાણીનું ભરાઈ ગયું. આખું બોટલ ભરતા ભૂલાઈ ગઈ. કંઈ નહીં, ભરતા આવશું. પહેલાં આપણે કામ કરવાનું, હા, અનબોક્સ કરવાનું હે, તો એ કરી નાખીએ. કરું સેટઅપ અને કરીએ ચાલુ. આ તો ખાલી હીટ ગન આવી છે, બીજો બહુ બધો સામાન આવવાનો બાકી છે ગાઈસ. પહેલાં હે ને આજે આવ્યું છે એને અનબોક્સ કરી દઈએ. બીજો આ સામાન 2-3 દિવસમાં આવી જશે, બધા વાર નહીં લાગે. પણ આને બી 3-4 દિવસ થઈ ગયા આવી ગયા, અને તમને ખબર જ છે. અને આપણને અનબોક્સ કરવાનો ટાઈમ મળતો નહીં જરાય. આજે કરીએ, સવારે કરીએ, સાંજે આવીને કરશું, સવાર ઉઠીને કરશું, એમ કરીને છે ને ટાઈમ જતો રહી છે. યા ચાર્જેબલ હે કે સારી હોય એમ તો. બસ કંઈ છે નહીં ખાસ એવું કંઈ. હું પહેલી વાર જ જોઉં ગઈશ. હું કંઈ આના અલગ અલગ મોડલ જોઈ નહીં ચૂક્યો. આ તો યુટ્યુબમાં જોયું હોય કે હીટ ગન મારે ને એટલે હે ને બબલ નીકળી જાય, સમજ્યા? તો એના માટે મેં મંગાવી હીટ ગન. બીજા શેમાં બી કામ આવી જશે કાંઈક ને કાંઈક. બરાબર, ટૂલ્સ તો હોવા જોઈએ આવા થોડા. આપણે મેઇન તો રેઝિન માટે મંગાવી છે. જોઈએ, ખોલીએ, ઉભા રહ્યો. ખોલી જાલા. હા, આ કેનેડાની પિન જો. જો ગાઈઝ, વધારે નહીં. કોને આપણે હરગાવશું? આને હરગાવી. જો સારું હો કામકાજ. અવાજ બહુ કરે છે. રેઝિન બનાવતા અવાજ બહુ કરશે. આપણે બનાવશું ને ત્યારે એકાદું કાગળ આપણે હરગાવી તો ધોવાડો કરી નાખો. આને ભર્યો કાગળ લેતો આવું કાંઈક એકાદું. કેવું રિએક્ટ કરે છે કાગળિયું. જોઈ લો ગાઈસ, મને તેમ કે આમાંથી આગ નીકળશે, પણ આગ નહીં નીકળતી. હા, ખાલી એમનેમ જ છે. હીટ આપે ખાલી એમ, ગરમ ફૂલે ફૂલ. અહીંથી હીટર જેવું છે, હીટર. હા, કાંઈ નહીં, અત્યારે મૂકી આવ્યા ને બંધ કરીને. બીજું તો હું થઈ ગઈ છે ગરમ. અહીંયા બારી મૂકી દઈએ અત્યારે. હવે રાખીએ, જો રિટર્ન કરવાનું થાય તો આ કામ આવશે ને. વાવ, વોટ ઇઝ ધીસ? આઈ ડિડન્ટ નોટિસ ધીસ વન. મને તો આપણે નોટિસ નહીં કર્યું.
અચ્છા તા શેના માટે કામ આવતું છે કામ જાણે ભાઈ કંઈ કઈ છે કામ તો વાપરશું અને બી ગરમ થઈ ગયો આ તો અત્યારે આમ જ મૂકી દઈએ મેન્યુઅલ યુઝ એન્ડ મેન્યુઅલ કોણ વાંચે ભાઈ આજકાલ પણ આપણે આનું જોઈએ હજી આનો યુઝ શું છે ને એ યુઝર મેન્યુઅલમાં જોઈએ હજી આપણે શ્રિંક ટ્યુબિંગ ઓ સમજાનું ટ્યુબ આમાં રાખવાની અને પછી એને આ ચાલુ કરવાનું એમ એટલે શ્રિંક થાય એમ એટલે નાની કરવી હોય ને ટ્યુબને તો કામ આવે એમ સારું છે કામકાજ ઊંચું છે જોઈએ હવે આપણે રેઝિન આવે ત્યારે રેઝિનનો સામાન આવે ત્યારે આપણે એક વસ્તુ બનાવી છે ત્યારે આપણે યુઝમાં લઈ આવશું અને ત્યાં સુધી તો કાંઈ કામ નહીં આનું આપણે બરાબર મોલ્ડ વગર તો શું આપણે કામ આવવાનું આ તો એને અત્યારે ને આને પેક કરી અને રાખી દઈએ એ હે કે અનબોક્સ તો થઈ ગયું આજે બારી ખોલીએ ગાઈસ આજે ખોલી જા આજે ખાસ ઠંડો પવન હે નહીં ગઈકાલે ઠંડી વધારે હતી આજે નહીં કાંઈ ખાસ હરિયો જો કાગળિયા આવે છે ને ભેગા કરી અને નાખી ડસ્ટબિનમાં આપણે જો ડસ્ટબિન આપણું આગળ જો તૂટી ગયો હમણાં કેમ કે આજે વિન્ટર જેકેટ છે ને મારું કયું જો આ વિન્ટર જેકેટ છે ને એના વજનના લીધે તૂટી ગયો હેંગર મારું ડસ્ટબિન હવે ફેંકવાનો વારો આવ્યો છે કાંઈ નહીં કાતર મૂકીએ અને જોઈ લ્યો સેટઅપ આપણું હવે આમાં વિડીયો એડિટ કરશું હા નીંદર આવે હે 2 ઓલમોસ્ટ વાગી ગયા 2 ઓલમોસ્ટ વાગી જ ગયા હે 2 રૂમ આખો ધોવાળો થઈ ગયો સ્મેલ આખી ધોવાડાની આવવા માંડી છે કાંઈ નહીં ગાઈઝ હવે આ વિડીયોને પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ